જે ક્રિકેટ ટાઈપનું ગ્રાઉન્ડ છે તેની અંદર આપણે આવી ગયા. તમે જોઈ શકો છો અહીંયા બધામાં જો આવી રીતના કાર્પેટ ને પથારી દીધી છે. એની અંદર જય માધવરાયજી કરી અને સરસ મજાનું બોર્ડ મારી દીધું છે અહીંયા, જેથી કરવા માટે એની રૂમ બનાવ્યા છે. કાંઈ ઘટે નહીં. જો તમને એક રૂમ વિઝિટ કરાવી દો. કેવી સુવિધા છે જો, કાંઈ ઘટીની સરસ મજાની ખુરશી અને તો એક ભારત શ્રેષ્ઠ ભારત એવો સરસ મજાનો એક લોગો લગાવ્યો છે. આ વખતે પ્લાસ્ટિકના કે કંઈક અલગ લાઇટિંગ વાળા સરસ મજાના બોર્ડ જો અહીંયા કામ ચાલુ છે. અહીંયા પણ તો ભાઈ જોઈ શકો તમે સરસ મજાનું જે ચકડોળ હોય દર વખતે માધવપુર મેળાની અંદર એની લગભગ અહીંયા તૈયારી કામ ચાલુ છે. હાલો મારા પ્રિય ગુજરાતી, કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો માધવપુરના મેળાની તડામાર તૈયારીઓ આપણે જોઈ, પણ ખાસ હવે લગભગ બધું 80-90% બની જ ગયું છે. પણ અત્યારે કોઈને એન્ટ્રી નથી, પ્રવેશ નથી. એ છતાં પણ તમારા માટે ખાસ મારે વિડીયો નાખવો તો જે મેઇન સ્ટેજ છે, મેં તમને જેમ ગ્રાઉન્ડની અંદર જોયું કે ક્રિકેટ ટાઈપનું ગ્રાઉન્ડ બનવાનું છે, ત્યાં આપણે આવી ગયા છે. ત્યાં કેવી તૈયારી છે કે તમે જોઈ શકો છો, મારી પાસે ખુરશીઓ ગોઠવાઈ ગઈ છે અને સરસ મજાનું સ્ટેજ પણ બની ગયું છે. ચાલો બધું જ આ વિડીયોમાં જોઈએ. માધવપુરનો આખો મેળો છે, આ વિડીયોમાં કવર કરવાનો છે. વિડીયો થોડોક મોટો થશે અને માધવપુરના બધા જ મેળાના વિડીયોના અપડેટને લઈને આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. માધવ રૂક્ષ્મણીના લગ્ન બધી જ વસ્તુ તમને આ બ્લોગમાં મળશે. તો ચાલો ફટાફટ અંદર જઈએ અને જે કંઈ નવું થઈ ગયું છે 80-90% બધું તમને બતાવીએ. ફ્રેન્ડ્સ, જેમ મેં તમને વાત કરી એમ કે માધવપુરના મેળાની અંદર નવું શું છે, આપણે આ વિડીયોમાં પહેલાં આને જ કવર કરવાનું છે કે જે પરફોર્મન્સ એરિયા છે, જે ક્રિકેટ ટાઈપનું ગ્રાઉન્ડ છે તેની અંદર આપણે આવી ગયા. તમે જોઈ શકો છો અહીંયા બધામાં જો આવી રીતના કાર્પેટ ને પથારી દીધી છે. કાંઈ ઘટે નહીં, ફર્સ્ટ ક્લાસની. કેમ કે અહીંયા બધા છે ને સરસ મજાનું પરફોર્મન્સ કરશે. જેમ તમે જોયું એમ કે 1600 કલાકારો આવવાના છે. 1600 કલાકારો એક સાથે આ ગ્રાઉન્ડ ઉપર પરફોર્મન્સ કરશે અને પરફોર્મન્સની ફરતે તમે જોઈ શકો છો બધે બેહવાની સરસ મજાની વ્યવસ્થા કરી દીધી છે. અને ફરતે તમે લાઇટિંગ જુઓ ખાલી, અહીંયા જો આ રીતના ફોટા સરસ મજાની અલગ અલગ બધાની મોટી મોટી લાઇટો લગાવી દીધી છે. કાંઈ ઘટે નહીં. આખું સ્ટેજ અને આખી પોલ ટાઈપની લાઇટિંગ બધામાં કરી દીધી છે. અને આગળ જે મેઇન સ્ટેજ છે સરસ મજાનું, ચાલો એની પણ વિઝિટ કરાવું તમને. જોઈ લેજો ને માધવપુરના મેળાના અપડેટને ખાસ જેમ મેં વાત કરી એમ કે સબસ્ક્રાઈબ કરી દેજો. માધવપુરનો બધો જ મેળો તમને આ ચેનલ ઉપર મળશે. તો ચાલો ફટાફટ આગળ જઈએ. તો ફ્રેન્ડ, સરસ મજાનું આપણે જે આગળ ગ્રાઉન્ડ જોયું અને મેં પહેલાં વિડીયોમાં વાત કરી કે ગ્રાઉન્ડને જે આખું સ્ટેજ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે, જે કંઈ કલાકારો, જે કંઈ સાઉન્ડ સિસ્ટમ, બધી જ વસ્તુ સ્ટેજ દ્વારા હેન્ડલ કરવામાં આવે. તો જે જબર ભવ્ય સ્ટેજ બન્યું છે, લગભગ મારા અંદર તમને લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ બધું લાગવા માંડ્યું, તમે જોઈ શકો છો. અને ભવ્ય એટલે ભવ્ય સ્ટેજ, જાણે આપણે એક મંદિર બનાવ્યું સરસ મજાનું સ્ટેજ પણ લગભગ બની ગયું, તૈયાર થઈ ગયું, તમે જોઈ શકો છો. પછી તો આ સ્ટેજની અંદર આપણે આવવાનો મોકો 99.99% નહીં મળે, કેમ કે એટલી ટ્રાફિક હશે, વીઆઈપી એન્ટ્રી હશે, આપણે મોકો નહીં મળે. તો અત્યારે જે સ્ટેજ છે તમે જોઈ શકો છો મારા બેકગ્રાઉન્ડના વિડીયોમાં. તો ચાલો એના માટે એક લાઇક. તો મિત્રો, આપણે પહેલાં તૈયારીના વિડીયોમાં જોયું ને મેં તમને કીધું હતું કે જય માધવરાયજીનું સરસ મજાનું જે નામ છે એ તૈયાર થયું હતું. તમે જોઈ શકો છો અહીંયા પ્લાયવુડનું અને અહીંયા લગાવી દીધું છે. મેળાના એન્ટ્રી ગેટમાં જ લગાવી દીધું છે. આપણે જેમ એન્ટ્રી ગેટમાં અંદર આવીએ, તમે જેવી એન્ટ્રી અંદર કરો, વીઆઈપી એન્ટ્રી છે, જનરલ એન્ટ્રી છે, તમે જેવું મેળામાં એન્ટ્રી કરો એટલે પહેલાં તો તમને માધવરાય લખેલું જ અહીંયા સરસ મજાનું મોટા અક્ષરની અંદર જય માધવરાયજી કરી અને સરસ મજાનું બોર્ડ મારી દીધું છે અહીંયા, જેથી કરી અને એક માણસનું છે ને આખું ભગવાન પ્રત્યેનું ચારિત્ર છે ને એ અહીંયાથી જ ઊભું થઈ જાય કે આ માધવરાયના મેળામાં અમે આવ્યા છે, માધવરાયના લગ્નમાં આવ્યા છે. તો એન્ટ્રી ગેટમાં સરસ મજાનું તમે જોઈ શકો છો માધવરાયજી લખીને અને જબર અક્ષરે કાંઈ ઘટે નહીં. તડામાર તૈયારીઓ ચાલુ છે. ચાલો હજી પણ અંદર જઈને બીજું બધું બતાવી દઉં. આપણે કોઈની ઘરે આલિશાન બંગલામાં જઈએ ને અને જેવો માહોલ હોય ને, તમે ખાલી આ રૂમનો માહોલ જો. અહીંયા લગભગ મારા અંદાજ પ્રમાણે જે કંઈ બહારથી સભ્યો આવવાના છે, મહેમાનો અથવા તો કોઈ રાજકીય નેતાઓ અથવા તો કોઈ પણ કલાકાર, એને લગભગ રેસ્ટ કરવા માટે, બેસવા માટે એની રૂમ બનાવ્યા છે. કાંઈ ઘટે નહીં. જો તમને એક રૂમ વિઝિટ કરાવી દો, કાંઈ ઘટે નહીં. સરસ મજાનું જો અહીંયા સરસ મજાનું ગ્રીન ઝાડવા પણ લગાવી દીધા છે, જેથી કરીને સરસ મજાનું એક ડેકોરેશન જેવું થાય. અને સોફા અને એસી પણ લગાવી દીધી, તમે જોઈ શકો છો. પંખા, એસી, લાઇટિંગ, સરસ મજાના રૂમ તૈયાર કરી દીધા છે, જેથી કરીને બહારથી જે કંઈ અધિકારીઓ આવે લગભગ 99.99% એને રહેવા માટે જ આ સગવડ છે. તો ચાલો એ પણ તમને થોડુંક સ્ટેપ બાય સ્ટેપ બતાવી દો. ભાઈ કાંઈ ઘટે નહીં. આપણે જોયું હતું કે સ્પેશિયલ જે સ્ટેજ છે એની પાછળ એક મોટું ડોમ બની રહ્યું છે. ને આગળના વિડીયોમાં તમે જોયું હતું ડોમની અંદર લગભગ 78 જેટલા રૂમ તૈયાર થાય છે. પણ આપણે અત્યારે આવી ગયા, લગભગ રૂમ તૈયાર થઈ ગયા. તમે જોઈ શકો છો રૂમની અંદર કેવી સુવિધા છે. જો કાંઈ ઘટે નહીં, સરસ મજાની ખુરશી
અને ટેબલ એક એક રૂમ જો આ રીતના બેસી અને જે કંઈ હોય અલગ અલગ કલાકારોને રૂમ આપવામાં આવશે ને કાંઈ ઘટેની સરસનું આવું લગભગ એનું આખું લક્ઝરિયલ ટાઈપ છે યાર મેળો, કાંઈ ઘટે નહીં. તો માધવપુરનો મેળો કરવા આવજો જ. આવા રૂમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. આપણે આગળના વિડીયોમાં માધવપુરની અંદર જે સરસ મજાનો મોટો ડોમ જોયો હતો ત્યારે મેં તમને કીધું કે 99.99% અહીંયા કોઈ પણ જાતના લગભગ કલાકારો એવા સ્ટેજો આવશે. પણ મિત્રો દર વખતે ડોમની અંદર કલાકારો આવતા એટલે મને થોડુંક 99% ખબર નહોતી. એ છતાં મેં તમને 99% જ કીધું હતું. પણ પાછળ અત્યારે 2 દિવસ છે, હવે મેળાના 2-3 દિવસ બાકી છે. તો અત્યારે તમે ડોમની અંદર જોઈ શકો છો હસ્તકલા આર્ટ. ફ્રેન્ડ્સ, હસ્તકલા આર્ટ એટલે કે અલગ અલગ રાજ્યોની જે સંસ્કૃતિ છે, કર્ણાટક હોય, કેરળ હોય, મિઝોરમ, જે મેં વાત કરી એમ કે રૂક્ષ્મણી માતા છે એ ઉત્તર પૂર્વ રાજ્યના કંઈક હતા. એટલે અલગ અલગ રાજ્યોની જે સંસ્કૃતિ છે એમાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ વેચવા માટે થઈને આવશે. ધાબળા હશે, હાથની બનાવટની ઘણી બધી વસ્તુઓ છે, ફૂલઝાડ હશે, ઘણી બધી અલૌકિક વસ્તુઓ છે. એ વસ્તુ તમને અહીંયા મળી રહેશે. અને ચાલો એની અંદર કેવી ફટાફટ તૈયારીઓ થાય છે ફટાફટ આ વિડીયોમાં તમને બતાવી દઉં. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા હસ્તકલા આર્ટની અંદર. જે મોટો ડોમ હતો મેં તમને જેમ વાત કરી એમ, ત્યાં અલગ અલગ લગભગ મારા અંદાજ પ્રમાણે 100થી વધારે સ્ટોલ લાગ્યા છે. જે સ્ટોલની અંદર અલગ અલગ રાજ્યોની અલગ અલગ સંસ્કૃતિની બધી જ વસ્તુઓ મળવાની છે. તમે જોઈ શકો છો સરસ મજાના સ્ટોલ લગાવી દીધા છે. એક સ્ટોલ, એક ટેબલ, એવી જ રીતના આખા ડોમની અંદર હસ્તકલાના સ્ટોલ લાગી ગયા છે. આખું ડોમ પેક થઈ જાય, એસી ડોમ હશે અને ખરીદી કરવાની મજા આવશે. અને અલગ અલગ રાજ્યોની વસ્તુઓ અહીંયા વેચવા માટે આવશે. તો ફાઇનલી માધવપુરના મેળામાં એક વખત આવજો. તો ભાઈ માધવપુરનો મેળો છે તો માધવપુર ફેર 2025 કરી અને દર મેળામાં સરસ મજાના મોટા મોટા બોર્ડ લગાવેલા હોય છે. માધવપુરમાં અલગ અલગ જગ્યાએ મેળાની અંદર અલગ અલગ જગ્યાએ તમે જોઈ શકો છો. આ વખતે પ્લાસ્ટિકના કે કંઈક અલગ લાઇટિંગવાળા સરસ મજાના બોર્ડ જો અહીંયા કામ ચાલુ છે. અહીંયા પણ વર્કર લોકો બોટ ગેટનું કામ ચાલુ છે. તમે જોઈ શકો અહીંયા સરસ મજાના બોર્ડ અને મોરપીસ ને એવું બધું જો અહીંયા કાંઈ ઘટે નહીં, સરસ મજાનું કમ્પ્લીટ થઈ ગયું છે. અને બધી રીતની કામગીરી ચાલુ છે. અને અહીંયા જો સરસ મજાનું મોરપીસ પણ પડ્યું છે. મોરપીચ છે, અહીંયા મોર છે 2025 માધવપુર. અને અલગ અલગ પ્રકારના મોરના પીછા ને જો અહીંયા કાંઈ ઘટે નહીં, લાઇટિંગવાળા બધું કાંઈ ઘટે નહીં. જો તમે છે એક નંબર છે ને. હા ભાઈ, તમે જોઈ શકો છો અહીંયા માધવપુરના છે મેળાની અંદર મોટા મોટા ગેટ લાગવાના છે. તો કૃષ્ણ ભગવાનનું મોરપીચ છે ને એ જ લગભગ મેળામાં મોરપીચ જ લગભગ બને ત્યાં સુધી ગોઠવેલું છે ને. અહીંયા જો ગાય માતા ખાય છે તો આપણે ખાવા દેવું નથી. હે જો તોય ખાય છે. ગાય માતા નથી, સોરી, નંદી મહારાજ છે. ભાઈ ખામાં જલ્દી હાલે હાલે. હાલે હાલે હાલે. હાલો ભાઈ, કાંઈ ઘટે નહીં. મેળા ગ્રાઉન્ડની અંદર તમે એન્ટ્રી કરશો એટલે લગભગ ગ્રાઉન્ડની અંદર બધી જ જગ્યાએ સરસ મજાની નેટું પથારી દેવામાં આવી છે. અને ખાસ જે મેઇન રસ્તા છે એની અંદર જો ડગરા પથારી દેવામાં, બ્લોક પથારી દેવામાં આવ્યા છે. એટલે કાંઈ ઘટે નહીં, સરસ મજાના. તો ભાઈ મેળો 2 ભાગમાં વિભાજિત છે. ઓલી બાજુ છે સ્ટેજ છે, હસ્તકલા આર્ટ છે, જ્યાં બધી જ વસ્તુઓ મળશે. અને આ બાજુ છે ફ્રેન્ડ્સ, એ બાજુ લગભગ મારા અંદાજ પ્રમાણે જો મોટા મોટા સ્ટોલ લગાવી દેવામાં આવ્યા છે. એની સ્ટોલની અંદર લગભગ ફૂડ અને રમકડા અને એવી બધી વસ્તુ છે જે લોકલ અહીંના આજુબાજુના લોકો જે વેચવા માટે આવતા હોય એના માટે આ બાજુ સ્ટોલ લગાવી દેવામાં આવી છે. ખાણીપીણીની વસ્તુ આ બાજુ મળશે સરસ મજાના. અહીં પણ સ્ટોલ લાગી ગયા, તમે જોઈ શકો છો. કામ લગભગ 90% કમ્પ્લીટ થઈ ગયું છે અને હજી પણ પૂરું થશે એટલે બતાવશું. એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો એટલે મહેશ કાઠી વ્લોગ ઉપર માધવપુરના મેળાની તમામ ખબર ડંકાની ચોટ ઉપર મળશે. તો ભાઈ કાંઈ ઘટે નહીં. માધવપુરનો મેળો હોય અને માધવપુર મેળામાં જેવી તડામાર તૈયારી હોય એમાં કાંઈ ઘટે. તો તમે અહીં જોઈ શકો સરસ મજાના જો ઝૂનવાણી ફાનસ છે એ લગાડે છે. કેમ કે આની છે ને સુંદરતા મેળાની વધારવાની છે. અને આમાં જો અંદર લેમ્પ પણ લગાવ્યા છે ને અહીંયા જો ભાઈઓ છે ને સરસ મજાની લાઇટિંગનું કામ કરી રહ્યા છે. જો કાંઈ ઘટે નહીં. હવાબાડી જો એટલે બોર્ડ લઈને બેસી ગયા છે બધા. આ ક્યારે પૂરું કરશો તમે ભાઈ? બધા કાલ થાય તો થઈ જાય. થઈ જાય.
લાઈટું બાઈટું લગાવી દો આ ક્લાસથી મેડમ, કાંઈ ઘટે નહીં. કાલ થાય એટલે અને એ બધું તો કર્યું, પાછું વિડીયો જોવાનું નહીં ભૂલતા હો. વિડીયો તો પહેલા સબસ્ક્રાઇબ કરેલી સબસ્ક્રાઇબ કરેલી છે ને, તો આપણે હે ને વિડીયો બધાને બતાવવાનું છે, ખાસ કરીને તો આપણે નવા વ્યુઅર છે ને એને કહી દો કે માધવપુરનો અત્યારે જ હાલો તમારું મેં કાલે જ આઈડી ખોલી, અત્યારે જ હાલો સબસ્ક્રાઇબ કરી દઈએ. જો ભાઈએ ચેનલ સબસ્ક્રાઇબ કરેલી છે ને ભાઈ, આમ જો આપણે વ્યુઅર્સને એ રીતના કહી દો કે ભાઈ માધવપુરના બધા વિડીયો છે ને જોવાય ને તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મહેશ વિલોગર માધવપુર હા બસ જો એવું કરી દીધું યાર. શું તમારું નામ? રાજ. તો મિત્રો રાજભાઈનું એવું કહેવાનું છે કે તમારે માધવપુરના મેળાની અપ ટુ ડેટ માહિતી જોતી હોય ને હરેક વસ્તુ ભગવાનના લગ્ન, માધવપુરનો મેળો 1 થી 5 દિવસ સુધીની આપણી મહેશ કાઢી બ્લોગ ચેનલ ઉપર મળશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને હું પહેલો વિડીયો મૂકું તો તમને મળે. ભાઈ માધવપુરનો મેળો હોય અને મેં તમને જેમ વાત કરી કે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીના લગ્નની ઉપલક્ષમાં મેળો થતો હોય તો લગભગ ભગવાનને મોરપીસ તો તમને ખબર જ છે કે ભગવાનના માથામાં હતું, કૃષ્ણ ભગવાનના માથામાં હતું. તો માધવપુરના મેળામાં લગભગ બધી જ વસ્તુઓ, ગેટ હોય, એન્ટ્રી ગેટ હોય કે કોઈ વસ્તુ, કોઈ સ્ટેજ હોય કે કોઈ કાંઈ પણ હોય, બધી જ વસ્તુ છે એ મોરપીસને લઈ અથવા મોરને લઈ. અહીં તમે જોઈ શકો છો સરસ મજાનું મોરપીસને એવું બધું ગેટિંગને તૈયાર થઈ રહ્યું છે. અહીંયા સરસ મજાનો હાથી પણ છે અને અહીંયા લાઈવ એકદમ કાકા કામ કરી રહ્યા છે, કલર કામ સરસ મજાનું ગેટમાં તમે જોઈ શકો, સરસ મજાનું કામ ચાલુ છે. 2 દિવસની અંદર લગભગ બધું તૈયાર થઈ જાય, 70-80% મેળો તો તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, માધવપુરનો મેળો હોય અને માધવપુરના મેળાની અંદર મનોરંજનના સાધનો જેમ કે ચકડોળ, બ્રેક ડાન્સ, ટોરા, મોટા મોટા હુડકા, બધી જ વસ્તુઓ લગભગ આવી ગઈ છે. અને આ વિડીયોની તૈયારીમાં મારે તમને એ પણ બતાવવું છે કે માધવપુરના મેળામાં જે કંઈ વસ્તુ બધી આવી છે, ચાલો ફટાફટ જોઈ લઈએ એની કેવી તૈયારીઓ છે અને કેટલી વસ્તુઓ આવી છે અને આ વખતે કઈ જગ્યા ઉપર આનંદ મેળો લાગ્યો છે, બધી જ વસ્તુ ચાલો આ વિડીયોમાં તમને ફટાફટ બતાવી દઈએ. પણ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ માધવપુરનો આનંદ મેળો થાય ને એ આ ચેનલ ઉપર તમને આખું અપડેટ હું આપીશ. તો ચાલો ફટાફટ બતાવી દઉં. ફ્રેન્ડ્સ, માધવપુરનો મેળો હોય ને માધવપુરના મેળાની અંદર લાખોની સંખ્યામાં લોકો ભેગા થવાના હોય અને ત્યાં મનોરંજનના સાધનો ન આવે એવું કાંઈ બને. ફ્રેન્ડ, સ્પેશિયલી જે રીતે આજથી તમે 5 વર્ષ પાછળ વયા જાઓ એટલી જગ્યામાં માધવપુરનો મેળો થતો, એટલી જ જગ્યામાં આ વખતે જે આનંદ મેળો કહેવાય કે જ્યાં મનોરંજનના હરેક સાધનો છે, મોટા મોટા હુડકા હોય, પછી બ્રેક ડાન્સ હોય કે સરખા હોય, બધી જ વસ્તુઓ અહીંયા લાગવા માંડી. તમે જોઈ શકો છો કાયદેસર હોડી બની ગઈ છે. હાલો હોડીમાં બેહવાનો આનંદ લઈ લીધો આપણે. તમે આ હોડીમાં બેહવા ક્યાંથી આવો છો એ જરા કોમેન્ટ કરી નાખજો. અને આગળ ઘણા બધી 3-4 બ્રેક ડાન્સ છે, એની પણ ચાલો તમને વિઝિટ કરાવું. તો ભાઈ કાંઈ ઘટે નહીં, માધવપુરનો મેળો હોય ને માધવપુરના મેળામાં બ્રેક ડાન્સ વાળા ન આવે એવું થોડું બને. એક નહીં 3 બ્રેક ડાન્સ આવ્યા ને ફટાફટ જો બધી કામગીરી ચાલુ થઈ ગઈ અને બાળકો જો એનો આનંદ મળે છે, કાંઈ ઘટે નહીં. ને તમે હે ને આ બ્રેક ડાન્સમાં બેહવા આવો ને તો આપણી આ વિડીયોની અંદર એક સરસ મજાની કોમેન્ટ કરી જોઈએ, કાંઈ ઘટે નહીં. બધા જો આવી રીતને એન્જોય કરવાની છે આપણે માધવપુરના આનંદ મેળામાં. 3 બ્રેક ડાન્સ તો બીકે લાગે મને, જો તોય ટ્રાય કરી લો. જો ભાઈ નાના બાળકોને માધવપુરના જે આ ભાઈ છે એ નાના બાળકોને મેળો જોવડાવવા લઈ આવ્યા. શું છે ભાઈ, શું નામ તમારું? લક્ષ્મણભાઈ. બાળકો મેળાનું વેન કરે કે હે કેમ જબર હોય ને મેળો, કાંઈ ઘટે નહીં કે નહીં. તો મિત્રો જો હું તો હજી કદાચ તમને વિડીયો આટલું કંઈક કહેતો હશે, પણ અહીંયા લક્ષ્મણભાઈ છે એ લક્ષ્મણભાઈ આપણે એમ કહે કે ભાઈ માધવપુરનો મેળો છે ને એ ખરેખર બેસ્ટ મેળો થાય. તો તમે તમારી જિંદગીનો બધો જ ટાઈમ મૂકી, બધું જ કામ મૂકી અને એક વખત માધવપુરનો મેળો કરવા આવજો. જો કાંઈ ઘટે નહીં, સરસ મજાનો મેળો છે, કાંઈ વાંધો નહીં. માધવપુરના મેળામાં હાલો એમ કયો જાય બ્રેક ડાન્સ ને સરસ મજાનું જે વર્કર લોકો કામ કરી રહ્યા ને કાંઈ ઘટી નહીં. 3 તો બ્રેક ડાન્સ આવ્યા. તો ભાઈ જોઈ શકો તમે સરસ મજાનું જે ચકડોળ હોય દર વખતે માધવપુર મેળાની અંદર એની લગભગ અહીંયા તૈયારી કામ ચાલુ હોય. અહીંયા બધા વર્કર લોકો હબબાટી કામની બોલાવી રહ્યા છે. અને આપણે એક વર્કરને પૂછ્યું હતું હમણાં કે અહીંયા આ બધું ક્યારે ફિટ થાય, તો એ કે ભાઈ આગળ એક રાતમાં જ ઊભું કરી દેવાનું છે. તમે જોઈ શકો છો રાતને દી સૂતા નથી આ લોકો, કાંઈ ઘટે નહીં. ચકડોળમાં બેસવા માટે આવજો માધવપુરના મેળામાં. તો ભાઈ જોઈ શકો છો આના ફ્રેન્ડ્સ હોય ને ટોરાના માધવપુરની અંદર મેળામાં જો ટોરા કમ્પ્લીટ લાગી ગયો, એના ફ્રેન્ડ હોય ને એ એક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો કે અમે જરાક ટોરાના ફ્રેન્ડ છે, કાંઈ ઘટે નહીં. જો આ ધવલ ને ચિંતન છે આપણે ભેગા જ હોય શૂટિંગમાં. એ ભાઈ હા જો ભાઈ ધવલ ને ચિંતન છે એ ટોરાના શોખીન છે. ભાઈ શોખીન છે ને બે? ફાટે તો ખરી પણ મજા એવી આવે. હા તો હાલો બેહીને તો બતાવો મને જરાક. ઢીલું છે તો કાંઈ ઢીલું ન હોય, જાતો ખરા. જો ચિંતન ને ધવલ ભાઈ ગયા બે વાવ, કાંઈ ઘટે નહીં.
એ ભાઈ મોફેતમાં ન બેહો ને હેઠા ઉતરો હા ચાલુ નથી થયું હજી હેઠા ઉતરો હજી નખાણ જ નથી જો ભાઈ કાંઈ ઘટીને અહીંયા બ્રેક ડાન્સ છે અને લગભગ ફ્રેન્ડ્સ આ વખતે માધવપુર મેળાની અંદર જે આનંદ મેળો છે એનું ગ્રાઉન્ડ છે એ વધારી દેવામાં આવ્યું છે